અરે ઓય, આટલો બધો તાક જામ લઈને અહીંયા શું કામ પધાર્યા છો? શું રીઝન છે? સર સર તમે શાંત થઈ જાઓ. એ હેલો, હું શાંત જ છું, પરંતુ તમે લોકો અહીંયાથી નીકળી જાઓ. સર અમે તમારા જીવનની સત્ય ઘટનાને લોકો સુધી પહોંચાડી યુવાન કપલને મેસેજ આપવા માંગીએ છીએ. સર હું તમારા દર્દમાં ભાગીદાર બનવા માટે આવી છું. અને સર એક વાત ચોક્કસ છે, જ્યારે તમારી ઘટના લોકો સુધી પહોંચશે ત્યારે સમગ્ર જનસમાજ તમારા દર્દમાં ભાગીદાર બની જશે. અમે તમને મળવા જેલ ઉપર. મૂળ મુદ્દાની વાત કરો મેડમ. હા સર, તમારા જીવનમાં બનેલી સત્ય ઘટના અમે તમારા જ શબ્દમાં સાંભળવા માંગીએ છીએ. મારી ઘટનાની શરૂઆત થાય છે મારા વતન દેસરગઢથી. અલા હુકામ આટલો બધો હરખાય છે. બાપુ, જમીન વળતરના ચેક મળી ગયા છે. સમય આપણો બદલાઈ ગયો બાપુ. વિક્રમ હવે ગામમાં રાજાની જેમ રહે અને ઓલા વાણિયાની દીકરીને રાણી પણ બનાવશે. હાલ હવે જમવાનો સમય થઈ ગયો છે, કાલે સવારે બધી વાતો કરશે. હા બાપુ. देसी परदेसी जाना नहीं मुझे छोड़ के. મેરેજ કરીશ તો તારી સાથે જ કરીશ અને જિંદગી પણ તારી સાથે જ હશે. સીમા,
લુકિંગ સો બ્યુટીફુલ યાર. તારો ઇનોસન્ટ ફેસ તને તારા શરીરની મહેક મારા રોમ રોમમાં પ્રસરી ગઈ છે. હવે જીવન હશે કે મૃત્યુ તારા સાથ વગર નહીં હોય. સીમા, હું વિક્રમ તારી પાસે જીવનભરનો સાથ સંગાત માંગુ છું. પ્લીઝ આન્સર આપ, પછી જ જવા દઈશ. હું એક્ઝામમાં લેટ થઈ ગઈ છું અને ગાડી પણ નથી આવી. એક્ઝામની કોઈ તૈયારી પણ નથી. પ્લીઝ યાર ચૂપ થઈ જા. ટેન્શન લેવાનું જ નહીં. વિક્રમ હોય અને તારી આંખમાંથી આંસુ ટપકે એવું કદી બને? એક મિનિટ. બેસ બાઇક ઉપર, હું તને સ્કૂલે ડ્રોપ કરીશ. વિક્રમ, તું ખૂબ જ સારો છોકરો છે. અને મારો બેસ્ટ ફ્રેન્ડ પણ છે. વિક્રમ, હું તને મિત્ર તરીકે કાયમ સાથ સંગાત આપીશ, પરંતુ હું તને પ્રેમ નથી કરતી. પરંતુ કેમ? જો થોડોક સમય લઈને વિચારજે. વિક્રમ, પ્રેમ તો બસ થઈ જાય છે, તેની કોઈ સમય મર્યાદા નથી. અને કોની સાથે પ્રેમ થશે એ પણ નક્કી નથી. વિક્રમ, પ્રેમ માટે પાત્ર સમય નક્કી કરે છે, આપણે પોતે નહીં. મારી આ વાતને સમજજે. બાય. વિક્રમ, આવતીકાલે ગામ લોકો રાજનું સન્માન કરવાના છે, તો તું પણ હાજર રહેજે. સર્વે ગ્રામજનો,
આપણા ગામના દીકરા રાજે એન્જિનિયરિંગ પદવી મેળવી છે. ગ્રામ પંચાયત તરફથી રાજનું સન્માન કરવામાં આવે છે. રાજ, સ્ટેજ પર આવો. હેલો રાજ. હાય. રાજ, ફિઝિક્સ માટે તમારી હેલ્પ જોતી હતી. હા, કેમ નહીં? ક્યાંથી સ્ટાર્ટ કરીશ? આજથી જ. અભ્યાસ માટે રાહ થોડી જોવાય. આવતીકાલ સવારે મારા ઘરે બુક્સ લઈને આવી જજો. ઓકે. રાજ જોડે તમારી શું વાત થઈ? ખાસ નહીં કે? ખાસ તો છે જ. તમારા ચહેરાની ચમક જોઈને ખબર પડી જાય છે. રાજ તો મને પણ બહુ ગમે છે. રાજ મારા માટે ખાસ છે અને હું પણ રાજ માટે ખાસ બનીશ. યુ અન્ડરસ્ટેન્ડ? વેલકમ સીમા. બેસ. સીમા, ફર્સ્ટ લેસન થી સ્ટાર્ટ કરીશું. ઓકે? મેં નોટ તૈયાર કરી આપી. તું ઘરે જઈને વન ટાઈમ રિવિઝન કરી લેજે. હવે તું જા. અને હા, નેક્સ્ટ ડે સવારે આવી જજે. હું તારી રાહ જોઈશ. સીમા, મેં તારી નોટ્સમાં મારા દિલની ફિલિંગ્સ લખી હતી. તે વાંચી? તને ગમી? ના ગમી હોત તો હું અહીં આવી જ ના હોત ને. I love you, princess. લવ યુ ટુ. આવતીકાલ સવારે
તળાવ કિનારે મળીશું, ત્યાંથી બાઇક પર સાથે જઈશું. તું આવીશ ને? હા, પ્રોમિસ, ચોક્કસ આવીશ. બાય. સીમા, તારો પ્રેમ મારા એકાંત જીવનમાં બહુ મોટી ઉપલબ્ધિ છે. સીમા, મારો પ્રેમ કોઈ ફિઝિકલ એટ્રેક્શન નથી. સીમા, મારો પ્રેમ તારા દિલની લાગણીઓ સાથે છે. તારા ખૂબસૂરત ચહેરા ઉપર જે સ્માઇલ છે તેની સાથે છે, અને તારી દરેક અદાઓમાં અને તારા સ્વરમાંથી નીકળતા શબ્દ સાથે છે. સીમા, હવે પછીના જીવનમાં જો તું મારી સાથે નહીં હોય તો હું શું કરીશ? આ જ પ્રશ્નાર્થ મને પરેશાન કરે છે. રાજ, હું તારી જ છું અને આ વાત કોઈ દિવસ બદલાવાની નથી. સીમા, મારી એક જ વાત યાદ રાખજે, તું તારા જીવનમાં કોઈ એવો નિર્ણય ના કરતી કે જેથી તું મારી સાથે ના હોય, નહીં તો હું આખા ગામને આગ ચાપી દઈશ. રાજ, આટલા ક્વોલિફાઈડ માણસ થઈને તમે આવી ગુંડાગીરીની વાત કરો છો? ના ના, એવું કંઈ નથી. પણ સીમા, એક વાત ચોક્કસ છે, તારી ગેરહાજરી મને સમાજ માટે ઘાતક બનાવી દેશે. રાજ, બહુ મોડું થઈ ગયું છે. પ્લીઝ હવે ઘર તરફ જઈશું.
ઓકે. રાજ, નેક્સ્ટ ડે મારી ફાઇનલ એક્ઝામ શરૂ થાય છે. બેસ્ટ ઓફ લક. હવે આપણે એક્ઝામ પછી મળીશું. પણ કેમ? પ્લીઝ મારી પરિસ્થિતિને તો સમજ. ઠીક છે. રાજ, મારી એક વાત માનવી પડશે. એક્ઝામ પૂરી થશે એટલે હું જ તમને મળવા આવીશ. એ પહેલાં તમે મારા ઘર તરફ આવતા નહીં તો નહીં તો શું? મારા ઘરે ખતરનાક પ્રોબ્લેમ થઈ જશે. સીમા, તારા સંગાત માટે હું કોઈ પણ પ્રોબ્લેમની પરવા કરતો નથી, સમજી? તું મને પ્રોમિસ કર કે એક્ઝામ પૂરી થયા પછી તરત જ મળીશ. ઓકે. અધરવાઇઝ હું રૂબરૂ તારા ઘરે આવી જઈશ. બસ કંઈ પણ યાર. ના પ્લીઝ આવું ના કરતા. પ્લીઝ રાજ, મને જવા દે. ઓકે, બાય. બાય, ટેક કેર. આજે તો સીમાની એક્ઝામ પૂરી થઈ ગઈ છે. આજે તો ચોક્કસ મને મળવા આવશે. મારે હવે એના ઘરે જ જવું પડશે. કોનું કામ છે ભાઈ? આંટી, સીમાને મળવા આવ્યો છું. સીમાના પપ્પા આવે પછી આવજો. તારી ફેમિલી બેકગ્રાઉન્ડના કંઈ ઠેકાણા નથી અને તું અમારા ઘરની દીકરી સાથે લગ્નના સપના જુએ છે. અંકલ, મહેરબાની કરીને શાંતિથી મારી વાત સાંભળો. કાંઈ સાંભળવું નથી ભાઈ. તું ભૂલી જા બધું અને ચા પી અને ચાલતી ની પકડ. મારો વાત શું છે ભાઈ? આજ પછી જો સીમાનું નામ તારા મોઢે સાંભળ્યું તો તારા હાથ પગ તોડી તારા ગળામાં ભરાઈ દે. તમારા ભાઈએ રાજને ખૂબ જ માર્યો છે. બિચારો ઊભો પણ નહોતો થઈ શકતો અને રાજના કપડાં પણ લોહીથી ખૂબ જ લથપથ હતા.
વિક્રમભાઈ, સીમાને દેસાઈની હોસ્પિટલમાં દાખલ કરી છે. સીમા, તે જેના માટે પોઈઝન પીતું તે રાજ તારા લાયક જ નથી. સીમા, રાજ વિશે તું શું જાણે છે? રાજનો અભ્યાસ પણ ગામના લોકોથી ચાલે છે. તેની ઘણી ખરાબ ટેવોથી બધા અજાણ છે. રાજની શું વાત છે જેની ખબર મને ના હોય? રાજ દારૂ ચરસના નશાની ટેવ વાળો છે. સીમા, પ્લીઝ સાચી વાતને સમજ. હા હા સીમા, વિક્રમની વાત 100% સાચી છે. કાકા, આજે પણ હું તારા જવાબની રાહ જોઉં છું. હા વિક્રમ, હું તારી સાથે મેરેજ કરીશ. મેરેજ પછી તું અને સીમા બંને દેસરગઢ છોડી શહેરમાં સેટલ થઈ જાવ તેવી અમારી બધાની ઈચ્છા છે. ચૂડલી પહેરી લે મારા નામની, ચૂડલી પહેરી લે મારા નામ. રાજ, વિક્રમ સીમાને તારા વિશે ખોટી વાતો કરી, ખોટી વાતોમાં ફસાવી તેની સાથે લગ્ન કરે છે. હા હા, વિક્રમ સીમાની સાથે લગ્ન કરે છે. તને કઈ ખબર છે? સીમા તો રાજની જ છે અને રાજની જ રહેવાની. સીમા વિક્રમની સાથે મેરેજ કરશે, પરંતુ સીમાના અરમાનમાં તો હું જ હોઈશ. હવે રાજના જીવનમાં એક જ મકસદ છે, સીમાને મારા જીવનમાં પાછી લાવવી. કોઈ પણ રીતે, શામ દામ દંડ ભેદ
અને રાજનો પ્રપંચ. એ બચ્ચા આને સીધો બેસ. વાલજી, તને તો બહુ ચરબી ચડી ગઈ છે. મારો ફોન પણ નથી ઉપાડતો. રાજભાઈ પ્લીઝ ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કોઈ ગલત ફહેમીમાં નથી ને વાલજી? સાંભળ વાલજી, તારું ફાર્મ નેતાજીએ 25 લાખમાં ખરીદી લીધું છે. એગ્રીમેન્ટમાં સહી કરી, કોઈ પણ સવાલ કર્યા સિવાય રૂપિયા લઈ પરિવાર સાથે શહેર છોડી દે. સમજ્યો? રાજભાઈ એ બચ્ચા, આ સડેલાને એના ઘેર ઉતારી દો. નેતાજી, તમારું કામ થઈ ગયું છે. વાલજી એગ્રીમેન્ટમાં સાઈન કરી દેશે. તમારા વકીલ સામે જ બેઠા છે. જય હો, જય હો. ખૂબ આભાર આપનો. વકીલ સાહેબ, નેતાજીની ગાલી અને મારી ગોળી એ તો આ રાજની સ્ટાઇલ છે. સીમા, ચાલ ને બકા, કેટલી વાર? ઓફિસ ટાઈમ છે બકા, સમયનું તો ધ્યાન રાખ. સોરી બાબા, આજે મેં તારો ફેવરેટ બ્રેકફાસ્ટ બનાવ્યો છે. ચાલ ને, હવે જે હશે તે ચાલશે યાર. પ્લીઝ મૂડ ના ખરાબ કરીશ. મારે ઓફિસે જવાનું લેટ થાય છે. Bye, sweetheart. મેનેજર, બેંકની નોટિસ આવી છે. 3 મહિનામાં બધી જ લોન પેડ કરવી પડશે. સર, આપણી કંપનીમાં બાયર જ નથી. હવે જો ખરીદદાર નહીં મળે તો લોન કેવી રીતે પેડ થશે? મેનેજર, જલ્દીમાં જલ્દી ઇન્વેસ્ટર શોધો, નહીં તો કંપની મુશ્કેલીમાં આવી જશે. જી સર, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. થેન્ક યુ.
વિક્રમ, શું થયું? તબિયત ઠીક નથી? આટલો બધો થાકેલો કેમ લાગુ છું? ના ના, એવું કંઈ નથી. તબિયત ઓલરાઈટ છે. તો મૂડલેસ કેમ છું? સીમા, આપણી કંપનીના એકાઉન્ટમાં અનસફિશિયન્ટ બેલેન્સ છે, તેથી થોડોક ચિંતામાં છું. તું સૂઈ જા, મારે થોડુંક ઓફિસ વર્ક છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હલો, તાજી વિક્રમ બોલું છું. હા હા વિક્રમભાઈ. કંપનીમાં ઇન્વેસ્ટરની જરૂર છે. આ કામ તમારાથી વધારે સારું કોણ કરી શકે? હા વિક્રમભાઈ, તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ. આભાર નેતાજી, તમારા જવાબની રાહ જોઈશ. અને હા, તમારા ફાર્મ હાઉસ પર 1-2 દિવસમાં રૂબરૂ મળવા આવીશ. હા, ઓકે. રાજભાઈ, એક સારી ઓફર આવી છે, તમે આવી જાઓ તો રૂબરૂમાં સમજી લઈએ. પક્ષના કાર્યાલય પધારો, હું હાજર જ છું. બોલો નેતાજી, મારા લાયક શું સેવા છે? આવો આવો રાજભાઈ, આવો. બેસો, વેલકમ. મારે મીટિંગમાં જવાનું છે. આવો, ચાલુ ગાડીએ વાત કરી લઈશું. રાજભાઈ, તમારું વતન તો દેશરગઢ ને? હાજી. તમારા વતનનો જ વેપારી છે અને એને ઇન્વેસ્ટરની જરૂર છે. શું નામ છે એનું? વિક્રમ એનું નામ છે અને મારી સાથે એના મીઠા સંબંધ છે. નેતાજી, ઇન્વેસ્ટ હું જ કરીશ, જે પણ રકમ હોય, પણ ઇન્વેસ્ટર તરીકે નામ તમારું રહેશે. પણ શું કામ રાજભાઈ? નેતાજી, અમુક પ્રશ્નોના જવાબ સમયની સાથે જ મળે છે. રાજભાઈ, જેવી તમારી મરજી. નમસ્કાર નેતાજી. પધારો પધારો વિક્રમ શેઠ, પધારો. નમસ્કાર નેતાજી. વિક્રમ શેઠ,
બહુ જ રાઈટ ટાઈમે પધાર્યા છો. અરે બહુ ખૂબ જ સારા સમાચાર છે. આ તમારી કંપની માટે ઇન્વેસ્ટર નક્કી થઈ ગયો છે. ઇન્વેસ્ટર પાર્ટી કોણ છે? હું જ પાર્ટી છું. ખૂબ ખૂબ આભાર નેતાજી. આવતીકાલે મારી પત્ની સીમા અને મારો મેનેજર આવશે. જરૂર હોય ત્યાં સિગ્નેચર કરાવી લેજો. અગેન થેન્ક યુ નેતાજી. હા નેતાજી. રાજભાઈ, તમારું કામ થઈ ગયું. આ વિક્રમની વાઈફ અને તેનો મેનેજર બંને ડોક્યુમેન્ટ પર સાઇન કરવા આવે છે. ખૂબ સરસ. સાઈન કરાવી લો. નક્કી થયેલ રકમ પહોંચી જશે. હાજી હાજી રાજભાઈ. નેતાજી અંદર આવી શકું છું? પધારો મેનેજર. કેમ મેડમ નથી આવ્યા? આવે છે ને? ચા નાસ્તો લેશો? નાજી નેતાજી, હવે રજા લઈશ. રાજ, આટલા બધા વર્ષો પછી? રાજ, પ્લીઝ તમે નીકળી જાઓ. સીમા, પ્લીઝ પ્લીઝ શું કરે છે? અને તું શું કામ વિક્રમથી આટલી બધી ડરે છે? પ્લીઝ રાજ, તમે શું કરો છો? અને તને એક જ વાત કહેવી છે, તે સાંભળી લે. વિક્રમે તારી સાથે દગો કરી તને મેળવી છે. વિક્રમ તને પ્રેમ નથી કરતો, ફક્ત તારી ઈચ્છા રાખે છે. સીમા, દુનિયામાં સૌથી વધારે પ્રેમ જ મેં તને કર્યો છે.
તારા વિક્રમની શું ઓકાત? કઈ બન્યું છે? ના, કેમ આવું લાગ્યું? નેતાજીને ત્યાં ગયા હતા? હા, મેં ડોક્યુમેન્ટ સાઇન કરી દીધા છે. કેસ મેનેજર સાથે લઈ ગયા છે. થેન્ક્સ ડિયર. હવે ફાઇનાન્સની કોઈ ચિંતા નથી. સીમા, બહુ દિવસનો થાક છે. આજે હું રિલેક્સ ફીલ કરું છું. બેડરૂમમાં જઈશું. હલો સીમા, રાજ બોલું છું. કેમ છો? બસ તમે છોડીને ગયા હતા ત્યાં જ છું. તમે મજામાં છો? હા રાજ, હું મારા ફેમિલી સાથે બહુ ખુશ છું. મને યાદ કરે છે? ના, વિક્રમ મને કહ્યું છે કે તું આખી દુનિયા સાથે વાત કર, પરંતુ રાજ સાથે નહીં. વિક્રમ થોડો પોઝેસિવ છે. અરે પોઝેસિવ નહીં, પાગલ છે. તારી પર શક કરે છે. અરે તું ક્યાં આની સાથે ફસાઈ ગઈ યાર. વિક્રમે તારી પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. પ્લીઝ સ્ટોપ. સીમા, તું પાછી આવી જા. મારી પાસે પૈસા, પાવર બધું જ છે. ફક્ત તારી કમી મહેસૂસ થાય છે. રાજ, તારો પ્રેમ મારા માટે ભૂતકાળ હતો ને હું ભૂતકાળને યાદ રાખવા માંગતી નથી. મતલબ? હું વિક્રમની પત્ની છું. બાય. કાંઈ પ્રોબ્લેમ છે રાજભાઈ? ના ના, નેતાજી કાંઈ જ નથી. એક કાંટો છે, મગજમાં ખૂચ્યા કરે છે. રાજભાઈ, આ કાંટા હટાવવા તમારા માટે ક્યાં મોટી વાત છે? નેતાજી, આ કાંટો તો મારા ફૂલ ઉપર છે. તેને હટાવવાનો નથી, તેનો નાશ કરી દેવાનો છે. બચ્ચા, દેસરગઢથી આવતીકાલે દેવુભાને તાનારીરી ફાર્મ પર બોલાવો. દેવુભાને કહેજો રાજભાઈનો ઓર્ડર છે, એકલા જ આવો.
જય હો રાજભાઈ. પધારો દેવબા. દેવબા, તમને જોઈ દેસરગઢની યાદ આવે છે. તમે સમજી શકો છો દેસરગઢની સાથે બીજું કોણ યાદ આવે? રાજભાઈ, સીમાની વાત કરો છો? તેને હજુ સુધી ભૂલ્યા નથી? દેવબા, સીમાને ભૂલવાનો નહીં, પાછી લાવવાનો સમય થઈ ગયો છે. તમારો સેવક હાજર છે. શું ઓર્ડર છે? દેવબા, દેવબા, તમને કાંટાનો નાશ કરવા બોલાયા છે. થઈ જશે રાજભાઈ. તમે નામ સરનામું તો આપો. તે દેસરગઢનો જ વતની છે અને હાલમાં આપણા શહેરમાં જ થાય છે. એને હું કામ? સીમાના કારણે? દેવબા, કામ કરવાનું હોય તો જ રોકાજો, નહીં તો તમે જઈ શકો છો. ચિંતા કરો માં રાજભાઈ, વિક્રમ તો ગયો. દેવબા, વિક્રમના મર્ડરમાં મારું નામ ઓપન થાય નહીં, તે જ રીતે કામ થવું જોઈએ. રાજભાઈ, તમારા ઓર્ડરનું પાલન થશે. અને બે જ દીમાં વિક્રમ નામનો તમારો કાંટો સમજો કપાઈ ગયો. જય હો. સીમા, આજે તો તારી ઉપર ખૂબ જ પ્રેમ આવે છે. કેમ, એવું તો શું છે? કેમ ઓફિસ નથી જવાનું? વિક્રમ, તું આજે બહુ રોમેન્ટિક લાગે છે. તારું રૂપ જોઈને દુનિયાનો કોઈ પણ પુરુષ રોમેન્ટિક બની જાય. બસ હવે, બહુ લાડ કરવાની જરૂર નથી, નહીતર ઓફિસ લેટ થઈ જશો. સીએન ત્યાંથી આવું છું. વિક્રમ સર હાજર છે? થેન્ક યુ.
પોલીસ સ્ટેશન. કોણ આવ્યું? સીએના ત્યાંથી એક ભાઈ આવ્યો. સીસીટીવી ફૂટેજ છે? હા છે. કોન્સ્ટેબલ ફૂટેજ લઈ લો. નહીં તમે પોલીસ સ્ટેશન આવો. સીમા મેડમ બોલો છો? હા સીમા બોલું છું. શું? અરે આ તો દેવુભા છે, પકડી લો આને. દેવુભા, વિક્રમનું મર્ડર તો તે જ કર્યું છે, મને ખબર છે. સીસીટીવી ફૂટેજ પણ છે. પરંતુ હું જાણવા માંગુ છું, કોના કહેવાથી તે વિક્રમનું મર્ડર કર્યું? સાહેબ, રાજભાઈના ઓર્ડરથી. રાજભાઈ અત્યારે ક્યાં હશે? વિક્રમ શેઠના બંગલે. શું વાત કરે છે? દેવુભાને સાથે લઈ લો, એને ગાડીમાં નાખો. શું વાત કરું, કઈ સમજ પડતી નથી. વિક્રમ તો છે નહીં. હવે તમારી સાથે વાત કરવા જેવું કે તમને કહેવા જેવું મારી પાસે કશું જ નથી. પ્લીઝ તમે જાઓ, હું એકલા રહેવાનું પસંદ કરીશ. સીમા, વિક્રમને તેની ભૂલની સજા મળી છે, જે મેં નહીં સમયે તેને આપી છે. રાજ, તમે કહેવા શું માંગો છો? સીમા, વિક્રમે તારી સાથે પ્રપંચ કરી, મારી વિરુદ્ધમાં ખોટી વાતો કરી, તને ફસાવી છે. સીમા, વિક્રમે તારી સાથે જીવન જીવવાની લાલચમાં તારું અને મારું બંનેનું જીવન બગાડી નાખ્યું. રાજ, બધું જ ગેરસમજમાં થઈ ગયું, પરંતુ હવે સમય વીતી ગયો. હવે કોઈ ફેર પડવાનું નથી. સીમા, મારે કોઈ ફેર પાડવો નથી. હું તો તને મારી સાથે જોવા માંગુ છું, જ્યાં તારી જગ્યા આજે પણ ખાલી છે. રાજ, હવે એ જગ્યા માટે હું નથી. સીમા, તું તો મારા આત્મામાં છે. સીમા, ભાગ્યે આપણને ફરીથી સાથે રહેવાનો મોકો આપ્યો છે.
પ્લીઝ એને ના ઠુકરાવીશ. રાજભાઈ, વિક્રમના મર્ડરમાં હું તમને એરેસ્ટ કરું છું. મેડમ, કંઈક તો શરમ કરો. કોની સાથે મન મલાવી રહ્યા છો? વિક્રમના ગુનેગાર સાથે તમને આ સ્થિતિમાં જોઈ મને તમારા ઉપર પણ શંકા જાય છે. સીમા, તારે જીવવાનો હવે કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. તારી સાથે જીવન જીવવાના અરમાનોએ બે જણાની જિંદગી બગાડી નાખી, જિંદગી બગાડી નાખી, જિંદગી બગાડી નાખી. સીમા, સીમા, હવે તું પણ કોની સાથે જીવી, કોની સાથે જીવી, કોની સાથે જીવી, અને જીવીને પણ શું કરી, જીવીને પણ શું કરી, જીવીને પણ શું કરી, જીવીને પણ શું કરી. સેશન્સ કોર્ટ દેવુબાને આઈપીસી 302 હેઠળ આજીવન કેદ અને રાજને આઈપીસી 120B પ્લાનિંગ હેઠળ 10 વર્ષની સજા જાહેર કરે છે.